हाय दोस्तों, गुड मॉर्निंग। હું મકવાણા અનિલ મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત કરું। દોસ્તો, અમે સ્કૂલે છોકરોને લઈને નીકળ્યો હું, તો જોડાઈ રહેજો મારા બ્લોગમાં। આજે થાય સોમવાર, મારી વાઈફની પણ તબિયત નરમ હતી એટલે કોઈ બ્લોગ બનાવી શક્યો નહોતો, તો આજથી હવે રેગ્યુલર બ્લોગ આવશે। બ્લોગ જોવા વિનંતી દોસ્તો। દરરોજના બ્લોગ નાખીશ, પણ થોડી તબિયતના કારણસર બ્લોગ નહોતા નાખી શક્યો 2 દિવસ। તો દોસ્તો હવે 2 દિવસનો માફી માગું હું। 2 દિવસ સુધી બ્લોગ નહોતા નાખ્યા એ બદલ માફ કરજો દોસ્તો। હવે આજથી ડેલી બ્લોગ નાખીશ, તો બ્લોગ ડેલી જોજો અને બ્લોગ કેવા આવી એ પણ સજેશન કરજો। અને મારી છોકરીઓ તૈયાર થઈ ગઈ સ્કૂલ જવા માટે, તો દોસ્તો ચલો દોસ્તો, તો સ્કૂલમાં જવા અમે નીકળીએ। છોકરાને સ્કૂલે લઈ જાઓ અને આજે આખા બ્લોગમાં જોડાઈ રહેજો। આજનો બ્લોગ સારો રહેશે અને જોવાની મજા આવશે એવો બ્લોગ બનાવીશ, તો દોસ્તો આજે જોડાઈ રહેજો। આજે તો લોબી રૂટની વર્દી મળી ગઈ છે આ સણાદર ગામમાં। અહીંયાથી પાલનપુરથી 92 કિલોમીટર થાય છે, બરાબર। તો આ ઘરેથી પેસેન્જર્સથી 5 જણા, તો હું લઈને જવાનો છું સણાદર। અમે સણાદર ગામ જવા માટે નીકળી પડ્યા છીએ પેસેન્જરને લઈને। જોઈ શકો આપ, 5 પેસેન્જર બેઠા હું દોસ્તો હજી પહોંચ્યા છીએ અને રિક્ષામાં ગેસ ભરાવા ઊભા રહી છે। જોઈ શકો રિક્ષાને ભૂખ લાગી છે। अब जगह 3-4 स्टेप तैयार करके रख दे, थोड़ा 4 कोई परेशानी नहीं बता कोई परेशानी बढ़िया बैठे हो नाश्ता માટે उतरे। मालिक कौन है? ये मालिक है हमारा सबका, ठीक है। इनको यहाँ पे लेके आए हैं। देखो भाई, सेठ कौन है? सेठ चाय पीवे तो आई। चलो दोस्तों, हमारा जोड़े चाय पीवा। हाय दोस्तों, બધા ભાઈઓને એમના મંજિલ ઉપર ઉતારી દીધા છે, તમે જોઈ શકો। એમનો સામાન પણ ઉતારી દીધો ના। સેઠ ઊભા છે, સેઠ હવે પૈસા આપશે। ચલો દોસ્તો, હવે પાલનપુર જવા માટે રવાના થઈએ। પેસેન્જર ઉતારી રિટર્ન થઈ ગયો પાલનપુર જવા માટે, તમે જોઈ શકો કોઈ ગાડીમાં પેસેન્જર। દોસ્તો હું ચેક પેસેન્જર ઉતારી દિયોદર સાઈડ અને આવી ગયો પાલનપુરમાં, અને હવે ઘરે જતા રહીએ। 5 વાગી ગયા, બરોબર, થાકી ગયા પૂરા। હાઈવે